નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 ડિસેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી એટલે કે 26 જાન્યુઆરી 2026 એ કયા જિલ્લામાં કરવામાં આવશે? તો 26મી જાન્યુઆરીની જે પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી છે 2026ની, એ નવો જે આપણો જિલ્લો બન્યો છે ગુજરાતનો 34મા નંબરનો જિલ્લો વાવ થરાદ, ત્યાં કરવામાં આવશે. તો નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત 26 જાન્યુઆરી 2026ના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ઉજવણીની પૂર્વ તૈયારીઓ અને જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ છે. આ પ્રસંગે એટ હોમ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મુખ્ય પરેડ એનું આયોજન કરવામાં આવશે. તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરી આ ઉજવણીને ગૌરવભરી અને યાદગાર બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર, કલેક્ટર JS પ્રજાપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ છે એ ઉપસ્થિત રહ્યા હતા. તમને ખબર છે કે આ વર્ષે એટલે 2025માં આપણે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી એટલે કે 15મી ઓગસ્ટ 2025 આ ઉજવણી ક્યાં કરવામાં આવી? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 21 ડિસેમ્બરને આપણે કહીએ છીએ વર્લ્ડ મેડિટેશન ડે, વિશ્વ ધ્યાન દિવસ. તો 2024ની અંદર યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ સર્વસંમતિથી અપનાવ્યો હતો, જે ભારત દ્વારા સહપ્રાયોજિત છે, અને લિંકસ્ટેનસ્ટાઇન, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો, એન્ડોરા આવા બધા દેશો છે એમના દ્વારા સમર્થિત છે. આ ઠરાવ વ્યાપક સુખાકારી, આંતરિક શાંતિ, તાણ, ચિંતા જેવા આધુનિક પડકારોનો સામનો કરવા માટે ધ્યાનની ભૂમિકા પર ભાર મૂકે છે. એકવીસ ડિસેમ્બર એ શિયાળુ અયનકાળને ચિહ્નિત કરતી ભારતીય પરંપરાઓમાં પ્રતિબિંબિત અને આધ્યાત્મિક વિકાસ માટે શુભ સમય માનવામાં આવે છે. તે 21 જૂન એટલે કે ઉનાળુ અયનકાળના રોજ મનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પૂરક બનાવે છે, જે વૈશ્વિક સ્તરે સુખાકારી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતના દાયકા લાંબા નેતૃત્વને પ્રકાશિત કરે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ એનાલિના બાર્બોક, એ યાદ રાખજો. ધ્યાન પરથી મને શું યાદ આવ્યું ખબર છે?
જે તમને પણ યાદ આવ્યું હશે કે ભારતની અંદર વિશ્વનું સૌથી મોટામાં મોટું ધ્યાન કેન્દ્ર આવેલું છે વારાણસીમાં. નામ શું છે તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને. આર્મન્ડ ડુપ્લાન્ટિસ અને સિડની મેકલાફ્લિન લેવરોન એમને વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યા છે. તો વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર પુરુષમાં સ્વીડનના જે આર્મન્ડ ડુપ્લાન્ટિસ છે પોલ વોલ્ટની રમત માટે વર્ષ 2025માં 4 વાર પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને ટોક્યોમાં 6.30 મીટરનો જમ્પ લગાવ્યો હતો. મહિલાઓમાં વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યરની વાત કરીએ તો અમેરિકાની સિડની મેકલાફ્લેવિન લેવરોન દોડની અંદર જેમણે ટોક્યોમાં 400 મીટરની દોડ માત્ર 47.78 સેકન્ડમાં પૂરી કરીને ઇતિહાસ રચ્યો. અન્ય વિજેતાની વાત કરીએ તો નિકોલા પોલિશ લેગર્સ જે ઓસ્ટ્રેલિયાના છે હાઈ જમ્પમાં વિમેન્સ ફિલ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર. એમ્યુઅલ વાન્યોની કેન્યાના છે 800 મીટરમાં મેન્સ ટ્રેક એથ્લેટ્સ ઓફ ધ યર. મારિયા પેરેસ સ્પેનના રેસ વોકમાં 2 ગોલ્ડ મેડલ. સેબેસ્ટિયન સાવે કેન્યાના લંડન અને બર્લિન મેરાથોનના વિજેતા. બરાબર છે, તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. 2026માં બ્રિક્સનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? તો જવાબ આવશે ભારત સંભાળશે. કોણ સંભાળશે? ભારત. તો અત્યારે બ્રાઝિલ પાસે છે આનું પ્રમુખ પદ. બ્રાઝિલે ડિસેમ્બર 2025માં યોજાઈ હતી ચોથી શેરપા મીટિંગ એ દરમિયાન સત્તાવાર રીતે બ્રિક્સનું પ્રમુખ પદ ભારતને સોંપ્યું છે. ભારત વર્ષ 2026માં આ સંગઠનનું નેતૃત્વ સંભાળશે. આ હસ્તાંતરણની મુખ્ય વિગતો નીચે મુજબ છે. પ્રમુખ પદનું હસ્તાંતરણ. બ્રાઝિલે 12મી ડિસેમ્બરના રોજ ભારતને પ્રમુખ પદ સોંપ્યું. સાંકેતિક ચિહ્ન. બ્રાઝિલના શેરપાએ ભારતને એમેઝોનના લાકડામાંથી બનેલું ગેવલ એટલે હથોડી સોંપી, જે ટકાઉપણું અને નેતૃત્વનું પ્રતીક છે. ભારતના મુખ્ય ધ્યેયોની વાત કરીએ તો ભારત 2026માં લચકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું એના પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્લોબલ સાઉથ. ભારત આબોહવા પરિવર્તન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો જવાબદાર ઉપયોગ અને યુએન સુરક્ષા પરિષદમાં સુધારા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. બ્રિક્સની વાત કરીએ તો એનું ફોર્મેશન થયું ને 2009માં. બરાબર છે. આમ તો સૌ પ્રથમ વખત જે બ્રિક્સ દેશો મળ્યા હતા 2006માં. 2009માં બ્રિક બન્યું હતું. સાઉથ આફ્રિકા તો 2010માં જોડાયું. બરાબર. અત્યારે તમને ખબર છે કે બ્રિક્સની અંદર કેટલા સભ્ય દેશો છે? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આગળ વધીએ. તાજેતરમાં સંશોધકોએ ક્યાંના જંગલોમાં કોડગુ શેડો ડેમસેલ નામની એક નવી ડેમસેલ ફ્લાય પ્રજાતિની શોધ કરી છે? તો શું આવશે? કર્ણાટક. કર્ણાટક. તો કર્ણાટકના પશ્ચિમ ઘાટ કોડગુ અને આગુંબે એમાંથી ડેમસેલ ફ્લાય એટલે એક પ્રકારનું કીટક આવે ને એની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ કોગડુ શેડો ડેમસેલ છે, જેનું વૈજ્ઞાનિક નામ પ્રોટોસ્ટિકા સૂર્યપ્રકાશી છે, જે ડૉક્ટર સૂર્યપ્રકાશ સેનોઈના માનમાં રાખવામાં આવ્યું છે. ખાસિયત છે નર કીટકના શરીર ઉપર આકાશી વાદળી સ્કાય બ્લુ રંગના નિશાન હોય છે અને પ્રજનન અંગનો આકાર બતકના માથા જેવો હોય છે, જે અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે. રહેઠાણ તે પાણીના ઝરણા પાસેના છાયાવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. જો તમને ખબર હોય તો આની પહેલાં આપણે ભણ્યા હતા કે કેરળના વેસ્ટર્ન ઘાટ છે એમાંથી કરોળિયાની પ્રજાતિ મળી આવી હતી. બરાબર છે. નામ કોઈને ખ્યાલ છે? જે ઝાડું બાંધતો નથી કરોળિયો, પાણીમાં શિકાર કરે. બરાબર છે. શું નામ છે એનું? ખ્યાલ હોય તો તમે કહી શકો છો, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
ભારત અત્યારે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક નાગરિક ઉડ્ડયન બજાર બન્યું છે. તો વિશ્વમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર છે. વિમાનોની સંખ્યાની વાત કરીએ, 2014માં 395 વિમાનો હતા, 2025માં 844 થયા છે. વૃદ્ધિ દર, પેસેન્જર ટ્રાફિકમાં વાર્ષિક સરેરાશ 9% વધારો થયો છે. નવો કાયદો, સુરક્ષા માટે ભારતીય વાયુયાન અધિનિયમ 2024 અમલમાં મૂકવામાં આવ્યો છે. મુખ્ય ફોકસ રનવે સુરક્ષા, જાળવણીની ભૂલો ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો ભારત અત્યારે ત્રીજા નંબરનું સૌથી મોટું નાગરિક ઉડ્ડયન બજાર છે સ્થાનિક. તો પહેલા નંબરનું તમને ખબર છે કોણ હશે? તમે જે વિચારો છે એ જ છે, અમેરિકા. સેકન્ડ નંબરનું કોણ હશે? એ પણ તમે જે વિચારતા હશો, આઈ થિંક સાચું જ હશે, ચાઇના. ભારત યુએસએ અને ચાઇના પછી થર્ડ નંબરનું છે. તમારા માટે પ્રશ્ન એવો છે કે આપણા જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે એના મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સભાસાર AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પંચાયતી રાજ મંત્રાલય. કયું મંત્રાલય? પંચાયતી રાજ મંત્રાલય. તો પંચાયતી રાજ મંત્રાલયે સભાસાર નામનું એક નવું AI ટૂલ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ શું છે કે ગ્રામ સભાઓની કામગીરીમાં પારદર્શિકતા લાવવાની અને એમનું કાર્યક્ષમતા વધારવાનો છે, એટલે કાર્યક્ષમતા લાવવાનો છે. તો ગ્રામ પંચાયતના પાયાના સ્તરે શાસનને મજબૂત બનાવશે. મુખ્ય વિશેષતા શું છે ખબર છે સભાસારની? કે વોઇસ ટુ ટેક્સ, એટલે તમે જે બોલો ને એ ટેક્સમાં કન્વર્ટ થાય. તો વોઇસ ટુ ટેક્સ મીટિંગ સમરાઇઝેશન ટૂલ છે. મીટિંગમાં જે બોલવામાં આવે એને ટૂલ આપમેળે સાંભળીને લખાણમાં ફેરવી દે અને પછી સારાંશ તૈયાર કરે. આ ટૂલ 14 ઓગસ્ટ 2025ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ત્રિપુરા છે ને એને 87% પંચાયતોએ છે એને અપનાવ્યું હતું. ડિસેમ્બર 3, 2025 સુધીમાં દેશભરમાં કુલ 92,376 ગ્રામ પંચાયતો આ ટૂલનો ઉપયોગ કરી રહી હતી. આ ટૂલ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના ઇન્ડિયા AI મિશન એ હેઠળના ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે છે, બરાબર છે, અને તેમાં ડેટા પ્રાઇવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ 2025 એનું સંપૂર્ણ પાલન કરે છે. કોઈપણ ડેટા ત્રીજા પક્ષ પાસે શેર કરવામાં આવતા નથી. પંચાયતી રાજ મંત્રાલયની વાત આવી એટલે તમને યાદ આવે પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલે મનાવવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ દિવસની પંચાયતી રાજની શરૂઆત થઈ રાજસ્થાનના નાગોર જિલ્લામાં, પછી સમગ્ર રાજ્યમાં લાગુ થયું હોય તો તેવું આંધ્રપ્રદેશ. પંચાયતી રાજ મંત્રી કોણ છે કેન્દ્રમાં? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવેમ્બરમાં 231 કરોડ આધાર ઓથેન્ટિકેશન સાથેનો નવો રેકોર્ડ કર્યો છે. તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા છે, એના આંકડા મુજબ ભારતમાં આધાર કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. નવેમ્બર 2025માં આધાર કાર્ડ ઓથેન્ટિકેશનમાં ગયા વર્ષની સરખામણીએ 8.47% આટલો બધો વધારો થયો છે. એમાં જો ફૂલ ઓથેન્ટિકેશનની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં ટોટલ છે ને કુલ કેટલા 231 કરોડ આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન થયા છે, એટલે નાણાકીય વર્ષનું સૌથી મોટું કહેવાય. ફેસ ઓથેન્ટિકેશનની વાત કરીએ, ચહેરા દ્વારા ઓળખ કરવાની આ પદ્ધતિ ખૂબ લોકપ્રિય રહી છે. નવેમ્બરમાં 28.93 કરોડ ફેસ ઓથેન્ટિકેશન થયા હતા. ગયા વર્ષનો આંકડો 12.4 કરોડ હતો, અને આશરે 60% પેન્શનરોએ તેમના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ્સ અને આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બેન્કો અને અન્ય સેવાઓ એના માટે 47.19 કરોડ KYC ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે ગયા વર્ષની આપણે વાત કરીએ ને તો 24% વધુ છે.
આ આંકડા દર્શાવે છે કે ભારતની ડિજિટલ ઇકોનોમી અને સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના ચેરમેન ખબર છે ને, નીલકંઠ મિશ્રા. અને સીઈઓ તમે કહેશો, સીઈઓ કોણ છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીલગિરી પર્વતમાળામાં કયા વૃક્ષો જોવા મળે છે? યુકેલિપ્ટસ. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષે સ્ત્રીઓની વસ્તી કેટલી? 940. ભારતમાં કઈ મધમાખી ઉછેર માટે અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે? સાતપુડિયાની મધમાખી. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? આસામ. અને એના ફિલ્ડ ઓફિસર તમને ખબર છે ને કોણ છે? ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કાઝીરંગા નેશનલ પાર્ક. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? તો એ આવેલું છે મધ્યપ્રદેશમાં. ડૉક્ટર સોનાલી ઘોષ છે, ચલો મેં કહી દીધું છે, એના ફિલ્ડ ઓફિસર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? લાલા લજપત રાય. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદ. ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટેનો સ્ટાન્ડર્ડ સમય કેટલો છે? 20 સેકન્ડ. ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમ વખત ગવાયું હતું. કઈ જગ્યાએ? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1896નું જે સત્ર હતું. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? અમૃતસર છે ને ત્યાં. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પ્રથમ પ્રશ્ન, કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો? તો જીવરાજના મુવાડા પ્રાથમિક શાળા, ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં કયા સ્થળે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન પરંપરાગત દવા પર બીજી WHO ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે? નવી દિલ્હીમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું છે કે આ વખતે 15મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? પોરબંદરમાં. તો શું આવશે? પોરબંદર. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વરવેદ, વારાણસીમાં. ત્રીજા નંબરનો પ્રશ્ન, બ્રિક્સમાં ટોટલ 10 સભ્ય દેશો છે. જો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા 5 થઈ ગયા. પછી ઈરાન, ઇથોપિયા, ઇન્ડોનેશિયા અને યુનાઇટેડ આરબ એમિરાત. 1 2 3 4 5. 1 2 3 4 5. બરાબર છે. ત્યારબાદનો ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? કેરળમાં વેસ્ટર્ન ઘાટમાંથી કરોળિયાની પેલી પ્રજાતિ મળી આવી છે પાણીમાં રહે એ. તો ડોલોમેડસ ઇન્ડિકસ એનું નામ છે. લખાતું નથી. ડોલોમેડસ ઇન્ડિકસ. પાંચમા નંબરનો પ્રશ્ન, નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે આપણા? કિંજરાપુ રામમોહન નાયડુ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો પંચાયતી રાજ મંત્રી કોણ છે? રાજીવ રંજન સિંહ, કેન્દ્રમાં. અને સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ છે, એમનું નામ છે ભુવનેશ કુમાર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે 14 ડિસેમ્બર 2025ના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો? સેકન્ડ પ્રશ્ન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના
શિલ્પકાર કોણ છે જેમનું રિસન્ટલી નિધન થયું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરનું સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.